ભાવનગર ગારિયાધાર તાલુકાના સમઢેડિયા ગામમાં ખનીજ માફિયાઓ બેના બેફામ. ભાવનગર ગારિયાધાર તાલુકાના સમઢેડિયા ગામમાં ખનીજ માફિયાઓ બેના બેફામ. સમઢેડિયા ગામની શેત્રુંજી નદીમાંથી ખનીજ માફિયાઓ નદીમાંથી ખનીજ ચોરી રહ્યા હોવાનો વિડીયો આવ્યો સામે. શેત્રુંજી નદીમાં ચોરાઈ રહેલ ખનીજ બાબતે અધિકારીને લેખિતમાં ફરિયાદ કરાઈ છતાં કોઈ કાર્યવાહી નહીં કરાઈ હોવાના સરપંચે આક્ષેપ કર્યા હતા. સરપંચ દ્વારા અનેક વખત ડમ્પર લઈને ગામની અંદરથી પસાર થતા ખનીજ માફિયાઓએ ચેતવ્યા છે, પરંતુ આમ છતાં ખનીજ ચોરી બંધ થઈ નથી. ગ્રામજનો દ્વારા શેત્રુંજી નદીમાં ચોરાઈ રહેલ ખનીજ બાબતે વિડીયો ફોટા પણ અધિકારીઓને આપ્યા છે, પરંતુ આમ છતાં સ્થાનિક મામલતદાર કે પછી ખનીજ વિભાગ પગલાં ભરી રહ્યું નથી તેવો આરોપ સરપંચ અને લોકો દ્વારા કરાયો હતો. ગ્રામજનોનું કહેવું છે કે સરકારી અધિકારીઓ ગાડી લઈને આવે છે, પરંતુ ત્યારબાદ જતા રહે છે, જેનો પણ તસવીર સામે આવી છે. જોકે શેત્રુંજી નદીમાંથી ખનીજ ચોરાય તે કોઈ નવી વાત નથી. અવારનવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવતા હોય છે. બોલો સરપંચ. માથાભારે વ્યક્તિ ગામમાં ભરેલી ગાડીઓ વગર નાળા તોડી નાખે, અમારે પાણીની લાઈનો તોડી નાખે, અમને હારતા નથી. એટલે આનો સાહેબ કઈક રસ્તો કરાવો, બંધ કરાવો. આ નિશાળ આવે છે સરપંચ સાહેબ આપણે ગામની વચ્ચે. હા, નિશાળમાં છોકરા એક વાટડીનો પગ ભાંગી નાખ્યો ગાડી વાળે. અને તમે ના પાડો ત્યાં શું કે છે? આ લોકો રેતી ચોરી કરે છે. આપણને હારતા જ નથી. તમે કીધું આ